મોરબીના મચ્છુ કાંઠે વસેલી ઔદ્યોગિક નગરીમાં નવયુગ પીટીસી કોલેજમાં અભ્યાસ કરતી પૈજા શ્રુતિના નતમસ્તક વંદન. અત્રે ઉપસ્થિત માનનીય પીડી સર કાંજિયા સાહેબ શ્રી, રંજન મેડમ શ્રી, પ્રિન્સિપાલ શ્રી, શિક્ષકગણ શ્રી તથા મારા વાલા ભાઈઓ તથા બહેનો, આજનો મારો વિષય એટલે દેશભક્તિ. वह गुलशन ही क्या जिसमें पेड़ न हो, वह थल ही क्या जिसमें डाली न हो, वह महफिल ही क्या जिसमें ताली न हो, वह आजादी ही क्या जिसमें भारत देश का नाम न हो. આપણે ભારત દેશ શું છે એ આપણે આજે ક્યાંક ને ક્યાંક ભૂલી રહ્યા છીએ. માટે આજે મારે બે ચાર વાતો ભારત દેશ વિશે કરવી છે. અને આજે આપણામાં આમ તો દેશભક્તિ હોવી જોઈએ, કારણ કે વરસવું હોય ને તો મન મૂકીને વરસો, આ ઝાપટું આપણને નહીં ફાવે. વરસવું હોય તો મન મૂકીને વરસો, આ ઝાપટું આપણને નહીં ફાવે. આપણે તો હેલીના માણસો, આ માવઠા આપણને નહીં ફાવે. આપણે તો હેલીના માણસો, આ માવઠા આપણને નહીં ફાવે. દેશભક્તિ શું છે, ભારત દેશ શું છે એ આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી રહ્યા છીએ. આ એ ભૂમિ છે, આ એ ધરતી છે. જો એક શબ્દ શોધો ને તો સંહિતા નીકળે ને, કૂવો ખોદો ને તો સરિતા નીકળે, મહાભારત વાવો ને એમાંથી ને શ્રીમદ ભગવદ ગીતા જ નીકળે. આ ભારત દેશ છે સાહેબ. હજી ધબકે છે લક્ષ્મણની રેખાઓ, હજી ધબકે છે લક્ષ્મણની રેખાઓ. રાવણ જેવા પણ બીતા બીતા જ નીકળે. હજી જો જનક રાજા આવીને હાકે ને હળ તો એમાંથી ને સીતાજી નીકળે. સાહેબ આ ભારત દેશ છે. મહાયુદ્ધ, મહાભારત, યુદ્ધમાંથી યુદ્ધ જ જન્મે, વેરમાંથી વેર જ જન્મે. પણ આ તો ભારત દેશ હો. મહાભારત વાવો ને એમાંથી ને શ્રીમદ ભગવદ ગીતા નીકળે. ખરેખર ભારત દેશ શું છે, મારે આજે એની બે ચાર વાતો કરવી છે. ભારત દેશની આ અજબ ગાથાઓ છે. આજે બે ચાર ચોપડી વધુ ભણી જાય ને એ લોકો કહેતા હોય છે કે ભારતે અન્ય દેશ પાસેથી આ શીખવું જોઈએ, ભારતે બીજા દેશ પાસેથી આ શીખવું જોઈએ. પણ એ બધાને મારો એક જ જવાબ છે કે જ્યારે વિદેશના લોકોને કપડાં કેમ પહેરવાય એની ખબર નહોતી પડતી ને, ત્યારે મારા ભારતમાં નાલંદા ને તક્ષશિલા જેવી તો યુનિવર્સિટીઓ ચાલતી. સાહેબ 5000 તો શિક્ષકો કામ કરતા, અધ્યાપકો કામ કરતા. તો તમે વિચારી શકો એમાં વિદ્યાર્થીઓ કેટલા હશે. દેશ વિદેશના વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવતા. આપણે આખા વિશ્વને, જગતને રાહ બતાવ્યો છે એ આ મારું હિન્દુસ્તાન. ભારત ગમે ક્ષેત્રમાં, કાર્યમાં અગ્રેસર રહ્યું છે. ભારતમાં 1250 વર્ષ રાજ થયું. અલગ અલગ પ્રજાઓ આવી, દ્રવિડો આવ્યા, મુઘલો આવ્યા ને છેલ્લે અંગ્રેજો આવ્યા. અંગ્રેજોએ ભારત પર 250 વર્ષ રાજ કર્યું. એમાંથી જ્યારે ભારતમાંથી 200 સોનાના જહાજ પહેલા વહેલા ઇંગ્લેન્ડમાં જાય છે ને, એટલે ઇંગ્લેન્ડ સરકાર રાજી થઈ જાય છે કે વાહ, તમે એક દિવસમાં ભારતને લૂંટી લીધું. ત્યારે અંગ્રેજ અધિકારી કહે છે હજી તો ખાલી એક બંગાળની ખાડી લૂંટાણી છે, ભારત દેશને તો લૂંટવાનું બાકી છે. એટલે 200 જહાજ સોનાના ગયા હતા એ બંગાળની ખાડી જ લૂંટાણી હતી, બાકી જે ભારત દેશને તો લૂંટવાનો બાકી હતો. માટે આ દેશને સોની કી ચીડિયા કહેવામાં આવે છે. આ મારો ભારત દેશ. પણ આપણા દેશને ન્યાય ન અપાવી શક્યા સાહેબ. શા માટે? તો કે આજના કોઈ યુવાનોને પૂછવામાં આવે કે ક્રિકેટરના 11 ખેલાડીઓના નામ આપો તો એ ક્રમશઃ ભૂલી જશે. પણ જો એમ કહેવામાં આવે કે ભારત દેશની આઝાદીને જ્યારે આ આઝાદી અપાવી ત્યારે વીર શહીદોના નામ આપો કે જે ફાંસળીના ફંદા પર ચડી ગયેલા, તો એ યુવાન નથી બોલી શકતો. અહીંયા આજનો યુવાન અટકી જાય છે. માટે આપણે દેશને ન્યાય ન અપાવી શક્યા. નાની ઉંમરમાં શૌર્ય, સાહસ અને વીરતાનું પ્રતીક એટલે ભગતસિંહ. સાહેબ આજે ભગતસિંહને યાદ કરવા પડે. એમાંનો એક પ્રસંગ એટલે લાલા લજપતરાયનું લાઠીચાર્જ થાય છે, એટલે મૃત્યુ થાય છે. એટલે બધા લોકો એની સબના દર્શન કરે છે ને જાય છે. એટલે એમાં એક 18-20 વર્ષનો યુવાન આવે છે અને સબના દર્શન કરે છે ને મુઠ્ઠીમાં ધૂળ ભરીને એક પ્રતિજ્ઞા લે છે કે હે લાલા લજપતરાય બાપ, મને ખબર છે તને કોણે માર્યો છે. જો 10 દિવસ મેં ધબેડી ન નાખું ને તો આ ભગત નો કહેવાય. અને 10 દિવસમાં પછી ભગતસિંહ એ જે લાલા લજપતરાયનું લાઠીચાર્જ કર્યું હોય છે ને ગોળીબાર કરી દે છે. એટલે બીજા દિવસે ન્યૂઝપેપરમાં મોટા અક્ષરે આવે છે કે ભારતના કોઈ એક યુવાને અંગ્રેજ સરકારે જેને લાલા લજપતરાયને લાઠીચાર્જ કર્યું હોય છે એને ગોળીબાર કર્યા છે. એટલે આખું ન્યૂઝપેપર ભગતસિંહના પિતા કિશનસિંહ ચાવડા વાંચે છે અને તેમની માતા વિદ્યાવતી કૌરને કહે છે કે આ મને એવું લાગે છે કે આમાં આપણા ભગતનો હાથ હોઈ શકે, આવું કામ ભગત કરી શકે. એટલે વિદ્યાવતી કૌર ભગતસિંહના માતા રસોડામાંથી અવાજ આવે છે
કે તમને તો લાગે છે ને કે આ ભગતસિંહ જ કામ કરી શકે, પણ મને તો મારા ધાવણ ઉપર વિશ્વાસ છે કે આ કામ બીજું કોઈ નહીં, મારો ભગત જ કરી શકે. મને મારા લોહી પર ને મારા ધાવણ પર વિશ્વાસ છે કે આ કામ ભગત જ કરી શકે. સાહેબ, એ આ ભગતસિંહને જ્યારે ફાંસી આપવામાં આવે છે ત્યારે તેમને પૂછવામાં આવે છે, ભગતસિંહ તમારી છેલ્લી ઈચ્છા શું છે? ત્યારે ભગતસિંહ એક જ જવાબ આપે છે કે મને ફટાફટ ફાંસીના ફંદે ચડાવી દો, અને જો આજ ભગત મરે ને એટલે ભારતના ઘરે ઘરે ભગત જન્મે હો. એ આ ભગતસિંહ. धरती की शान तो भारत की संतान, तू जो चाहे तो पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे तो नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे तो माटी से अमृतनी जोड़ दे, तू जो चाहे तो धरती को अंबर से जोड़ दे. હે ભારતના માનવી, તારામાં એટલી શક્તિ રહેલી છે, તારામાં એટલી તાકાત રહેલી છે કે તું ધારે કરી શકે. તું જો ધારે ને તો પર્વત જેવા પર્વતને પણ ફોડી શકે, નદીઓના પ્રવાહને પણ રોકી શકે, માટીમાંથી અમૃત પણ કાઢી શકે, અને ધરતી અને આકાશને એક પણ કરી શકે. એ આ મારો ભારત. સાહેબ, બસ અંતમાં આટલું કહેતા જ મારી વાણીને અહીં વિરમું છું. અસ્તુ.